સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ શબ્દ આપણે ઘણા સમયથી આ સાંભળતા આવીએ છીએ, પણ આના બેનિફિટ શું છે એ કદાચ આપણને ના ખ્યાલ હોય. કઈ જગ્યાએ જરૂરી છે, કઈ જગ્યાએ ઉપયોગી છે એ આપણને ના ખ્યાલ હોય. તો આવો જાણીએ આજે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેટ વિશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેટ મેળવવાથી પ્રથમ તો આપણું સ્ટાર્ટઅપ જે છે એ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ જાય છે અને બીજા ઘણા બેનિફિટ છે એ આપણને મળવા લાગે છે. તો આ સર્ટિફિકેટ મેળવવાને ઘણા ફાયદાઓ થાય છે, જેવા કે ટેક્સમાં છૂટછાટ. ઇન્કમ ટેક્સ અંદર આપણને ટેક્સમાં છૂટછાટ મળે છે 3 વર્ષ માટે. ત્યારબાદ એન્જલ ટેક્સેશનમાં 100% છૂટછાટ મળે છે. તો આ સર્ટિફિકેટ મેળવવાથી ટેક્સમાં છૂટછાટ મળે છે. બીજું તો કે સરકાર દ્વારા ગ્રાન્ટ અને ફંડિંગ. સરકાર દ્વારા 20 લાખ સુધી સ્ટાર્ટઅપમાં સીડ ફંડ મળે છે કે જે ગ્રાન્ટના સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ ઓછા વ્યાજ દરે આપણને લોન પણ મળે છે. તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેટથી લોન અને ગ્રાન્ટ પણ સરળતાથી મળી શકે છે. ત્રીજું છે પેટન્ટ અને ટ્રેડમાર્કમાં પણ ઘણો ફાયદો થાય છે, જેમાં સરળ પ્રોસેસ, ઝડપી પ્રોસેસ અને જે એપ્લિકેશન ફી છે એમાં પણ ઘણી છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યારબાદ છે સરકારી ટેન્ડર, કે જેમાં આપણે સ્ટાર્ટઅપને જે ટર્નઓવરની લિમિટ છે, ત્યારબાદ છે નેટવર્થની લિમિટ છે એ લાગુ પડતી નથી અને સરળતાથી સ્ટાર્ટઅપ છે એ ટેન્ડરિંગમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ત્યારબાદ છે ઇન્ક્યુબેશન એન્ડ નેટવર્કિંગ. ઇન્ક્યુબેશન એટલે ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા ઘણા ઇન્ક્યુબેશન સેન્ટરો ચલાવવામાં આવતા હોય છે કે જેમાં સ્ટાર્ટઅપ પોતાના પ્રશ્ન રજૂ કરી શકે અને એનું સોલ્યુશન મેળવી શકે. અને જુદી ગવર્મેન્ટ સ્કીમ જેમ કે ગ્રાન્ટ છે, ફંડિંગ છે, એ બધું પણ ત્યાંથી ઇઝીલી મેળવી શકતું હોય છે. તો આવા હતા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ટિફિકેટના બેનિફિટ. જો આપને પણ આ સર્ટિફિકેટ લેવું તો નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો અને આપ પણ આ સર્ટિફિકેટ સરળતાથી મેળવી શકો છો. અને જો આપને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ અને કોલ દ્વારા આપ આ પ્રશ્નોના નિવારણ મેળવી શકો છો.